આ ફિલ્મનું ટ્રેલર તમને હિન્દી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીની યાદ અવશ્ય અપાવશે, પરંતુ હકીકતમાં આ ફિલ્મ એના કરતાં અલગ છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું વિજય અને અર્બન ઉમરીગર્સના નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રિવ્યૂ કરીશું ગુજરાતી ફિલ્મ વાંકી ચૂકી લવ સ્ટોરીનો. જો તમે આ ફિલ્મનું ટ્રેલર જોયું હશે તો આ ફિલ્મ તમને હિન્દી ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીની યાદ અપાવે છે. સ્ટોરીની વાત કરીએ તો આ ફિલ્મમાં પરીક્ષિત ટમાલિયાનું પાત્ર પૂજા જોશીના પાત્ર સાથે ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યું છે અને ડેસ્ટિનેશન વેડિંગની જગ્યાએ જતાં એને ખબર પડે છે કે આ લગ્નની વેડિંગ પ્લાનર એની એક્સ ગર્લફ્રેન્ડ છે, જેનું પાત્ર ભજવ્યું છે મિલોનીએ. આ મેરેજની ઉજવણીમાં પરીક્ષિતના પાત્રના કઝિન ભાવિન ભાનુશાળીનું પાત્ર એન્ટ્રી કરે છે અને એની સાથે જ ફિલ્મ સ્પીડ પકડે છે. ત્યારબાદ આ ચારેયની લાઈફમાં શું થાય છે એ આ ફિલ્મની સ્ટોરી છે. એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મના તમામ કલાકારોનો અભિનય ખૂબ જ સારો છે, પરંતુ પરીક્ષિત સિવાયના 3 મુખ્ય પાત્રો પાસે હજી વધારે સારો અભિનય ધ્વનિભાઈ કરાવી શક્યા હોત. સપોર્ટિંગ કાસ્ટમાં પણ અનેક કલાકારોનો કાફલો છે, એમની પાસે પણ ડિરેક્ટરે સારું એવું કામ કરાવી લીધું છે. એવા ઘણા બધા દ્રશ્યો આવે છે કે જેમાં પરીક્ષિત ટમાલિયા ઝળકી ઉઠે છે, પરંતુ એમણે આ કન્સિસ્ટન્સી આખી ફિલ્મમાં બતાવવાની જરૂર હતી એવું મને લાગે છે. તમને શું લાગે છે કમેન્ટમાં જણાવો. શરૂમાં ધીમી લાગતી આ ફિલ્મ ઇન્ટરવલ બાદ સ્પીડ પકડે છે અને ફિલ્મના અંત સુધી પ્રેક્ષકોને મનોરંજન મળતું રહે છે. ધ્વનિ ગૌતમની આગળની ફિલ્મોની જેમ આ ફિલ્મ પણ વિઝ્યુઅલી ખૂબ જ સરસ છે અને એના દ્રશ્યો જોવાની ખરેખર મજા પડે એમ છે. જો કે એડિટિંગમાં ફિલ્મના ઇન્ટરવલ પહેલાંના અમુક દ્રશ્યો કાપી નાખ્યા હોત અને ફિલ્મની લંબાઈ થોડી ઘણી ઓછી કરી હોત તો વધારે મજા આવી હોત. જો કે ધ્વનિ ગૌતમનું ડિરેક્શન સરસ કહી શકાય એવું છે, પણ એમની પહેલી ફિલ્મ રોમાન્સ કોમ્પ્લિકેટેડ જેવો જાદુ અહીં જોવા નથી મળતો. ફિલ્મના ગીતો સાંભળવાના અને જોવાના બંને રીતે ગમે એવા છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીકઠાક છે, ખૂબ સારું કહી શકાય એવું નથી. ફિલ્મ જોવા વિશે મારો અભિપ્રાય આપું તો જો તમારી પાસે 2.5 કલાકનો સમય છે અને ખિસ્સામાં 200-300 રૂપિયા પડેલા છે તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ એવું મારું માનવું છે. તમે જો આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી એ વિશે તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જણાવો. વીકેન્ડમાં ફેમિલીની સાથે મળીને જો તમે એક સારી એન્ટરટેનમેન્ટ ફિલ્મ જોવા માંગતા હો તો આ ફિલ્મ તમને પસંદ આવી શકે છે. બાકી તમે જો આ ફિલ્મ જોઈ હોય તો ફિલ્મ તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. નવા વિડીયો સાથે હું વિજય આપને ફરી મળીશ. ત્યાં સુધી રજા આપશો. વિડીયોને અંત સુધી જોવા બદલ આભાર.